જામનગર શહેરમાં જે લોકો ગુનાહિત માનસિકતા ધરાવે છે તેવા અસામાજિક તત્વો જામનગર પોલીસથી ડરતા નથી। ગમે ત્યારે ગમે તે વિસ્તારમાં ગમે તેના ઘર પર પથ્થરમારા થાય છે। અસામાજિક તત્વો ગમે તેનું ઘર સળગાવી નાખવાનો પ્રયાસ પણ પોલીસના ડર વિના કરે છે। આવા તત્વોને પોલીસે કાયદાનું ભાન આકરી રીતે કરાવવું જોઈએ તો જ શહેરમાં શાંતિ જળવાઈ રહે। મોટાભાગના લોકો આમ માને છે। આ પ્રકારની સ્થિતિ વચ્ચે શહેરમાં વધુ એક વખત કેટલાક અસામાજિક તત્વોએ રાતભર એક વ્યક્તિના ઘર પર પથ્થરમારો અને સોડા બોટલોના છૂટાઘા કર્યા છે। આવા તત્વો પોલીસથી ડરતા નથી। આ બનાવ ગઈકાલે બુધવારે મોડી રાત્રે શહેરના પટણીવાડ વિસ્તારમાં બન્યો હતો। 4 શખ્સોએ જાહેરમાં ઊભીને પોલીસના ડર વિના એક મકાન પર પથ્થરો અને સોડા બોટલોના છૂટાઘા કર્યા હતા। આ મકાનમાં આગનું ચમકલું પણ જોવા મળ્યું હતું। લોકો કહે છે એમાં શખ્સોએ આ મકાનમાં આગ લગાડવાનો પણ પ્રયાસ કર્યો હતો। આ પ્રકારની બધી બાબતો જે વિડીયોમાં કેદ છે તે વિડીયો વાયરલ થયો છે। જો કે આ અંગે કોઈ અસામાજિક તત્વો વિરુદ્ધ ફરિયાદ થઈ હોય તેવી વિગતો આજે ગુરુવારે બપોર સુધી જાહેર થઈ નથી। એમ કહેવાય છે કે જે મકાન પર આ હુમલો થયો છે તેમાં ફારૂક પટણી નામની કોઈ વ્યક્તિ વસવાટ કરે છે અને તેની સાથે અંગત દુશ્મનાવટ પાર પાડવા આ 4 શખ્સોએ આ હુમલો કર્યો હોવાની વિગતો શહેરમાં ચર્ચાઈ રહી છે। આ અંગે કોઈ પોલીસ અધિકારીએ કશી વિગતો મીડિયા સમક્ષ આપી નથી।